નમસ્કાર. ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણમાં આજે આપણે એના સ્વાધ્યાયના કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 5 દાખલા સુધી જોયેલું છે, જેમાં છઠ્ઠો જે દાખલો છે તેની ચર્ચા આપણે છેલ્લે કરતા હતા. એમાં એક પોઈન્ટ આપણે ભણેલો છે, પણ આજે આપણે ફરીથી ત્યાંથી શરૂઆત કરી અને સ્વાધ્યાયના જે બધા દાખલા છે આજે પૂરા કરીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જે છે એની રકમ જુઓ. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે જો એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે અને બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે. તો 3 શરતો આપી છે. પહેલી શરત છે કે કોઈ એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. પહેલી શરત છે કોઈ એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે. ત્યારબાદ જે બીજી શરત આપેલી છે એ કે બંને પદાર્થોનું દ્રવ્યમાન પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. પદાર્થો વચ્ચે અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. અને ત્રીજી જે શરત છે એ બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. તો 3 શરત માટે આપણે શું શોધવાનું છે કે ગુરુત્વાકર્ષણ જે છે એ કેટલું મળશે, કે જે છેલ્લે આપણને ગુરુત્વાકર્ષણ મળે દ્રવ્યમાન બમણું કરતા, અંતર બમણું અને 3 ગણું કરતા, અથવા તો બંનેનું દ્રવ્યમાન બમણું કરતા, ત્યારે આપણને ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળે છે. તો સૌપ્રથમ તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે બે પદાર્થોનું દ્રવ્યમાન સ્મોલ m અને કેપિટલ M છે અને અંતર d જેટલું છે. તો આની માટે આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? તો એની માટે લખી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ. એટલે કે જ્યારે અંતર બમણું ના હોય કે દ્રવ્યમાનમાં કે અંતરમાં કોઈ ફેરફાર ન કર્યો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર થાય G m છેદમાં d નો વર્ગ. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. હવે આપણે આની મદદથી 3 શરત માટે નવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધીશું, એની માટેનું સૂત્ર શોધીશું. તો સૌપ્રથમ પહેલી શરત લગાવીએ. નંબર 1, એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરતા આપણી પાસે અહીંયા બે પદાર્થો છે. એકનું દ્રવ્યમાન કેપિટલ M છે જ્યારે બીજાનું દ્રવ્યમાન છે સ્મોલ m. હવે એમાંથી કોઈ એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરીએ તો કરીએ આપણે કે ધારો કે સ્મોલ m બરાબર 2m. અહીંયા આપણે શું કર્યું, એનું દ્રવ્યમાન બમણું કરી દીધું, એટલે કે નવું દ્રવ્યમાન m ડેશ બરાબર 2m. તો નવું બળ જે છે f ડેશ બરાબર કેટલા? આટલે આપણે નવું ગુરુત્વાકર્ષણ બળ આની મદદથી શોધવાનું છે. તો ફરી પાછું આપણે નવા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખીએ. f ડેશ g સાર્વત્રિક અચળાંક છે, કોઈ પણ જગ્યાએ કિંમતમાં ફેરફાર પડતો નથી એટલે g ની કિંમત નહીં બદલાય. અહીંયા આપણે એકની જ દ્રવ્યમાનની કિંમત બદલી છે, બીજું m ના છેદમાં d ની કિંમત પણ આપણે બદલી નથી, d પણ શું થશે, બદલાશે નહીં. તેથી f ડેશ બરાબર g. હવે m ડેશ એટલે 2m લખી શકો, તો 2m કેપિટલ M છેદમાં d નો વર્ગ. આપણે 2 ને આગળ લખીએ f'
બરાબર 2gmm છેદમાં d નો વર્ગ. હવે જુઓ જોઈએ સમીકરણ 1 અને આને આપણે કહીએ સમીકરણ 2 બંનેને સરખાવો તો સમીકરણ 1 માં gmm છેદમાં d નો વર્ગ એની કિંમત કેટલી છે f જેટલી છે એટલે ગુરુત્વાકર્ષણ બળ જેટલી છે તો અહીંયા પણ એક આપેલું છે gmm છેદમાં d નો વર્ગ તો સમીકરણ 1 પરથી શું લખી શકાય આપણે લખીએ સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 પરથી અહીંયા શું લખી શકાય છે જુઓ તો સમીકરણ 1 માં gmm d નો વર્ગ એની કિંમત થાય છે f જેટલી તો સમીકરણ 1 પરથી આપણે લખી શકાય કે f' બરાબર 2f નવ ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળે તો જૂના ગુરુત્વાકર્ષણ બળ કરતા બમણું મળે છે. આ પહેલી શરત માટે આપણે જોયું કે જ્યારે આપણે દ્રવ્યમાન બમણું કરીએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બમણું થાય છે. આપણે એક શરત માટે આનો ઉત્તર મેળવ્યો કે દ્રવ્યમાન બમણું કરો તો નવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પણ સાથે સાથે શું થાય છે બમણું થાય છે. હવે આપણે બીજી શરત માટે મેળવીએ તો બીજી શરત માટે શું કહી શકાય કે પહેલી શરત માટે તો આપણે એવું કીધું કે દ્રવ્યમાન બમણું કરતા પણ બીજી શરતમાં આપણને આપ્યું છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર એકવાર બમણું કરો અને એકવાર 3 ગણું કરો. બીજી શરતમાં આપણે બે દાખલા ગણવા પડશે તો આપણે ગણીએ પહેલા લઈએ અંતર બમણું કરતા બીજી શરતમાં પદાર્થોનું અંતર બમણું કરતા તો નવું જે અંતર મળશે શું મળશે d' બરાબર 2d અહીં આપણે શું કહ્યું કે અંતરને બમણું કરી દીધું તો નવો f' શું મળશે તો f' બરાબર gmm એમાં કોઈ ફેરફાર કરવાનો નથી ખાલી d' એટલે કે અંતરમાં ફેરફાર થશે તો f' બરાબર gmm છેદમાં d' બરાબર કેટલા લખવાના છે આપણે 2d 2 ને આગળ લઈ લઈએ 1/2 gmm છેદમાં d. હવે અહીંયા જો ફરીથી gmm છેદમાં d એની કિંમત આપણે સમીકરણ 1 પરથી શું મૂકી શકીએ તો સમીકરણ 1 પરથી આની કિંમત થાય છે f સોરી અહીંયા d' નો સ્ક્વેર છે તો 2d મૂકીએ તો આનું શું આવશે વર્ગ આવશે તો 2d નો વર્ગ કેટલો થાય અહીંયા 4d નો વર્ગ. હવે તમે જુઓ તો અહીંયા આની બદલે આપણે શું મૂકી શકીએ છીએ સમીકરણ 1 પરથી f મૂકી શકીએ છીએ તો સમીકરણ 1 પરથી આની કિંમત મૂકીએ તો f' બરાબર 1/4f એટલે કે f' બરાબર f/4 તો કિંમત શું મળે આપણને અંતર જો બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થાય છે. અંતર બમણું કરતા ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થાય છે. સમજાણું આપણે આમાં શું કર્યું કે નવું અંતર જે છે એ જૂના અંતર કરતા બમણું લીધું એટલે કે 2d જેટલું જેમાં આપણે d' ની કિંમત કેટલી મૂકી 2d અને આપણે જે સાદુરૂપ આપતા આપણને જે કિંમત મળે છે એ સમીકરણ 1 માં એની કિંમત કેટલી હતી f જેટલી તો એ કિંમત આપણે આમાં મૂકી અને આપણને જે જવાબ મળે છે એ એવું કહે છે કે નવું ગુરુત્વાકર્ષણ બળ અંતર બમણું કરતા એ જૂના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હશે ચોથા ભાગનું હશે. હવે એની જ માટે જે બીજી શરત છે શરત 2 માં જે બીજી શરત છે એ લખી કે અંતર કેટલું કરવાનું છે હવે 3 ગણું કરતા પહેલી વાર બમણું કરતા હવે આપણે લખીશું અંતર 3 ગણું કરતા તો શું થશે તો ફરીવાર આપણે જોઈએ કે નવું અંતર d' બરાબર હવે કેટલા ગણું કરવાનું છે 3 ગણું એટલે 3d. આની માટે નવો f' લખવો હોય તો નવું ગુરુત્વાકર્ષણ બળ f' બરાબર g એના દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર નથી કરવાનો પણ આપણે d' નો વર્ગ d' કેમ કર્યા કારણ કે નવું દ્રવ્યમાન છે સોરી નવું અંતર છે એટલા માટે. હવે આપણે આગળ
d ડેશ ની કિંમત મૂકીએ f ડેશ બરાબર g m છેદમાં d ડેશ ની કિંમત 3d એનો વર્ગ, તો f ડેશ બરાબર g m છેદમાં 3 નો વર્ગ 9 અને d નો વર્ગ m ના 9 ને આપણે આગળ લઈ લઈએ 1/9 g m છેદમાં d નો વર્ગ. તો અહીંયા તમે જુઓ કે ફરી પાછું આપણને સૂત્રમાં gmm છેદમાં d નો વર્ગ મળે છે, જેની કિંમત કેટલી થાય છે સમીકરણ 1 મુજબ m જેટલી થાય છે. તો અહીંયા લખી શકાય કે સમીકરણ 1 પરથી f ડેશ બરાબર f ના છેદમાં 9. આપણને શું મળ્યું કે જો આપણે અંતરને 3 ગણું કરશું તો નવું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ 9મા ભાગનું થશે જૂના ગુરુત્વાકર્ષણ બળ કરતા. તો એની માટે લખીએ આપણે અંતર 3 ગણું કરતા ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થાય છે, સોરી 9મા ભાગનું થાય છે. તો અહીંયા આપણે બે શરત માટે નવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવ્યું. કઈ બે શરત? કે દ્રવ્યમાન બમણું કરતા એ આપણે જોયું કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું બને છે. ત્યારબાદ આપણે અંતર બમણું કરતા અને અંતર 3 ગણું કરતા. આ બધી શરતોમાં આપણે નવું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું આવે એ આપણે જોયું. હવે ત્રીજી શરત આપણે બાકી છે કે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવાનું છે. બંને પદાર્થોના દ્રવ્યમાન કયા કયા છે? એક સ્મોલ m અને બીજું કેપિટલ M. બંનેને આપણે શું કરીશું? ડબલ કરીશું, બંનેને બમણા કરીશું. ત્યારે આપણે f ડેશ ની કિંમત કેટલી આવે એ આપણે મેળવવાની છે. તો આપણે ત્રીજી શરત માટે પણ દાખલો ગણીએ કે જો બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરી દઈએ તો નવું ગુરુત્વાકર્ષણ બળ આપણને કેટલું મળે છે. આ બધા દાખલાની પીડીએફ તમને મળી જશે, જેમાંથી તમારે સી કેટેગરીમાં લખી લેવા. ત્રીજી શરત જોઈએ. બંને પદાર્થો દ્રવ્યમાન બમણું કરતા. હવે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવાનું છે એટલે બંને પદાર્થોના જૂના દ્રવ્યમાન કયા હતા? સ્મોલ m અને કેપિટલ M. તો નવા દ્રવ્યમાન m ડેશ અને m ડેશ. હવે આપણે બંનેને બમણા કરીશું એટલે સ્મોલ m ડેશ બરાબર થશે 2m અને કેપિટલ M ડેશ બરાબર થશે 2 કેપિટલ M. આને આપણે નવા સૂત્રની કિંમતમાં મૂકીશું. તો આમાંથી સૂત્રમાં ફેરફાર શું આવે ખાસ જોજો કે f ડેશ બરાબર g. હવે બે બદલાના છે તો m ડેશ છેદમાં t નો વર્ગ. અહીંયા આપણે અંતરને બદલાવતા નથી તો d ડેશ ભરવાની જરૂર નથી અને g ડેશ તો આવે જ નહીં કારણ કે g કેવો છે? સાર્વત્રિક અચળાંક છે. તો હવે આની કિંમત આપણે આગળ મૂકી તો f ડેશ બરાબર g, m ડેશ ની કિંમત 2m, ત્યારબાદ કેપિટલ M ડેશ ની કિંમત 2 કેપિટલ M છેદમાં d ની કિંમત આપણે મૂકવાની નથી તો d સ્ક્વેર m નામ. સાદુરૂપ આપીએ f ડેશ બરાબર g 2 2 4 m છેદમાં d નો વર્ગ. 4 ને આગળ લઈ લઈએ સરળતા ખાતર or g m છેદમાં d નો વર્ગ. ફરી પાછું આપણી પાસે સ્ટેપ આવી ગયું છે કે જેમાં g m છેદમાં d નો વર્ગ એની બરાબર આપણે સમીકરણ 1 પરથી શું મૂકી શકીએ છીએ? કેપિટલ M. તો સમીકરણ 1 પરથી હવે શું કહી શકાય કે g m છેદમાં d નો વર્ગ બરાબર આપણે કેટલા લઈશું? કેપિટલ M. તો f ડેશ બરાબર 4 કેપિટલ M. તો શું થયું અહીંયા જોજો કે આપણે બંને પદાર્થોનું જો દ્રવ્યમાન બમણું કરવામાં આવે
તો નવા ગુરુત્વાકર્ષણમાં શું ફેરફાર પડે તો એ જૂના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું થશે 4 ગણું થાય છે એવું લખી શકાય કે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરતા ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું બને છે। તો સમજાઈ ગયા છે તમને ત્રણે ત્રણ દાખલા એકદમ સરળ છે કઈ આપણે કરવાનું નથી ખાલી એક મેઇન સૂત્ર એ ગુરુત્વાકર્ષણનું કે જ્યારે કોઈ અચળાંક આપણે બદલાવાનો નથી અને ત્યારબાદ પછીનું જે સૂત્ર છે એ આપણે અચળાંક બદલાવીને લખીશું કે જેમાં f નહીં બદલાય નવા આપણે દ્રવ્યમાન અને d નું જે કિંમત છે એ બદલીને મૂકીશું અને નવું જે ગુરુત્વાકર્ષણ બળ મળે છે એ કેટલું મળે છે આપણે જોવાનું છે। તો આ તો દાખલા નંબર 6 જેની ત્રણ શરતો આપણે જોઈ। ત્યારબાદ દાખલા નંબર 7 જુઓ પ્રશ્ન સ્વરૂપે છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ શું। આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજેલા છે એ સાર્વત્રિક નિયમ શું છે તો કે વિશ્વનો દરેક પદાર્થ એકબીજા ઉપર શું લગાડે છે બળ લગાડે છે આકર્ષણ લગાડે છે। આ આકર્ષણ બળ કેટલું હોય તો તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ટૂંકમાં સાર્વત્રિક નિયમનું સૂત્ર આ છે F = G m/d નો વર્ગ। આનું મહત્વ શું કઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ ઉપયોગી બને છે એના દ્વારા કઈ કુદરતી ઘટનાઓ બને છે એના મહત્વમાં આપણે અગાઉ પણ શીખેલા છીએ જ્યારે આપણે પાઠની સમજૂતી મેળવેલી હજુ જોઈ લઈએ। તો ગુરુત્વાકર્ષણનું મહત્વ કે આપણે પૃથ્વી સાથે જકડાઈને ચાલી શકીએ છીએ આપણે હવામાં ઉડી જતા નથી। બીજું પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ પૃથ્વી ફરતે ચંદ્ર પરિભ્રમણ કરે છે એ પણ કોને આભારી છે ગુરુત્વાકર્ષણ। બધા જ ગ્રહો સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે એ પણ કોને આભારી છે ગુરુત્વાકર્ષણ પર। તો સૂર્ય અને ચંદ્રની જે કળાઓ છે એના કારણે દરિયામાં ફરતી અને પોટ આવે છે તો તે પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણને જ આભારી છે। પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે જકડાઈને રહે છે એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે। તો આ બધી જે કુદરતી ઘટનાઓ છે એ ગુરુત્વાકર્ષણને કારણે આપણને ઉપયોગી બને છે અને આપણે એ જોઈ શકીએ છીએ આપણે અનુભવી શકીએ છીએ આ બધું ગુરુત્વાકર્ષણને આભારી છે। ત્યારબાદ પ્રશ્ન 8 જુઓ મુક્ત પતનનો પ્રવેગ કેટલો હોય તો પહેલા તો આપણે સમજવું પડશે કે મુક્ત પતન એટલે શું। આપણે મુક્ત પતન કોને કહેવાય સમજેલા છે કે જ્યારે કોઈ પદાર્થ ફક્ત ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે તરફ ગતિ કરતો હોય એને કહેવાય મુક્ત પતન। હવે મુક્ત પતન જ્યારે પદાર્થ કરતો હોય તેનો પ્રવેગ આપણે કેટલો લઈએ છીએ એના ગુરુત્વ પ્રવેગ જેટલો કેટલો લઈએ છીએ એના ગુરુત્વ પ્રવેગ જેટલો જેને સંજ્ઞા g વડે દર્શાવવામાં આવે છે। તો એનો પ્રવેગ કેટલો હોય g = 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ। કોઈ પૂછે કે કોઈ મુક્ત પતન કરતો પદાર્થ છે તેનો પ્રવેગ કેટલો તો તમે ડાયરેક્ટ મૂલ્ય પણ કહી શકો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જેટલો એનો પ્રવેગ રહેલો હોય છે કારણ કે મુક્ત પતન કરે છે તો એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય। એના પછી પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું। પૃથ્વી અને પદાર્થ વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને શું કહેવાય તો આ એક વ્યાખ્યા છે યાદ કરો કોની વ્યાખ્યા છે તમને વજનની વ્યાખ્યા યાદ છે વજન W આપણે કીધું તો વજન એ શું છે ગુરુત્વાકર્ષણ બળ જ છે કોના વડે લાગતું પૃથ્વી વડે લાગતું પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ એને શું કહેવાય વજન કહેવાય જેનો એકમ છે ન્યૂટન જે ગુરુત્વાકર્ષણ બળનો પણ એકમ છે તો વજન એ શું છે ગુરુત્વાકર્ષણ બળ। તો આપણા પ્રશ્ન મુજબ જોઈએ તો પૃથ્વી વડે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે શું વજન। આપણો જવાબ આવશે વજન W। એના પછી અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવ પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે અને આ સોનું વિષુવવૃત્ત ઉપર પોતાના મિત્રને આપી દે છે તો શું તેનો મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે જો ના તો કેમ। આપણે જોઈએ પ્રશ્ન સમજવા જેવો છે।
સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. હવે જો આપણી જે પૃથ્વી છે તમે સાંભળ્યું હશે કે આપણી પૃથ્વી ગોળ નથી. એ કેવી છે? ધ્રુવો પાસેથી ચપટી છે. ચપટી એટલે કે ધ્રુવો પાસે સેજ દબાયેલી છે. હવે તમે ત્રિજ્યાની વાત કરો તો પૃથ્વીની ત્રિજ્યા કઈ બાજુ વધુ હશે? આ વિષુવવૃત્ત છે અને આ એનો ધ્રુવ પ્રદેશ છે. હવે શું કરે છે કે ધ્રુવ પ્રદેશ પાસેથી કેટલાક ગ્રામ સોનું ખરીદે છે અને કોને આપી દે છે? વિષુવવૃત્ત ઉપર એનો જે મિત્ર છે ત્યાં આપી દે છે. તો શું મિત્ર એ સોનાના વજનથી સંતુષ્ટ હશે? તો જોઈએ આપણે કે સોનાના વજનમાં કઈ ફેરફાર આવે છે કે નથી આવતો. તો પહેલા તો પૃથ્વીની ત્રિજ્યા વિષુવવૃત્ત ઉપર તમે જુઓ તો એ તમને મોટી લાગશે અને ધ્રુવ ઉપર તમે જુઓ તો કેવી લાગશે? નાની લાગે છે. અને હકીકતમાં પણ વિષુવવૃત્ત ઉપર જે પૃથ્વીની ત્રિજ્યા છે એ ધ્રુવ કરતા 21 કિલોમીટર જેટલી વધારે છે. કેટલી? 21 કિલોમીટર જેટલી. જ્યારે ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા વિષુવવૃત્ત કરતા કેટલી ઓછી હશે? 21 કિલોમીટર જેટલી ઓછી છે. તો અહીંયા આપણે એના વજનની વાત કરીએ તો વજન કોના કારણે લાગે છે? તો વજન ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગે છે. આ વજન જે છે એ ત્રિજ્યા ઉપર પણ આધારિત છે. કારણ કે ગુરુત્વ પ્રવેગ વિશે આપણે જોયેલું છે. g ચલે છે 1/r². એટલે કે ગુરુત્વ પ્રવેગ જે છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જો ત્રિજ્યા વધારે હશે તો ગુરુત્વ પ્રવેગ કેવો લાગશે? ઓછો લાગશે. જો ત્રિજ્યા વધે તો g નું મૂલ્ય શું થાય? ઘટે છે. અને જો g નું મૂલ્ય ઘટે તો સાથે સાથે f નું મૂલ્ય પણ શું થાય? ઘટે છે. ગુરુત્વાકર્ષણ બળ ઘટશે તો સાથે સાથે બળ પણ ઘટે. અને બળ ઘટે તો શું ઘટે? w ઘટે. એટલે કે વજન પણ ઘટશે. એટલે ધારો કે ધ્રુવ પ્રદેશ ઉપર એને 50 ગ્રામ સોનું ખરીદવું હોય તો વિષુવવૃત્ત ઉપર જ્યારે તેના મિત્રને આપશે ત્યારે એનું વજન 50 ગ્રામ કરતા કેવું હશે? ઓછું હશે. એટલે ઓછા વજનથી આ એનો મિત્ર જે છે સંતુષ્ટ હશે નહીં. તો આનો જવાબ આપણે એવો આપી શકીએ કે પૃથ્વી જે છે એ ધ્રુવ પ્રદેશ પાસેથી ચપટી છે. તેની ત્રિજ્યા વિષુવવૃત્ત કરતા ઓછી છે. જેથી ધ્રુવ પ્રદેશ પાસે જે સોનું ખરીદવામાં આવે એનું વજન જે છે એ વિષુવવૃત્ત કરતા વધારે હશે. અથવા તો ધ્રુવ પ્રદેશના સોનાના વજન કરતા વિષુવવૃત્ત પ્રદેશ પાસે સોનાનું વજન ઘટી જશે. જેથી તેનો મિત્ર સંતુષ્ટ હશે નહીં. કારણ કે ત્રિજ્યાના ફેરફારને કારણે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય. એના કારણે જે બળ છે એના કારણે વજનમાં પણ ઘટાડો જોવા